ભારતમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે એક ફિલ્મે રસ્તા પર રાજકારણ, સમાજ અને કાયદા વ્યવસ્થાને આમને સામને ઊભા કરી દીધા હતા. સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મને લઈને રાજપૂત સમાજે જે વિરોધ નોંધાવ્યો હતો તે માત્ર નારા અને પ્રદર્શનો પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ અનેક સ્થળોએ તણાવ અને હિંસાની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે સરકાર અને પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી કેસ દાખલ કર્યા હતા. પરંતુ હવે વર્ષો પછી એ જ મામલામાં એક નવો વળાંક આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા રાજપૂત સમાજ પર થયેલા અનેક કેસો પાછા ખેંચવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને રાજપૂત સમાજ પોતાની જીત તરીકે જોઈ રહ્યો છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષ 2018માં પદ્માવત ફિલ્મ રિલીઝ થવાની સાથે જ રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો. સમાજનું કહેવું હતું કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને લઈને ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમની છબી ખરાબ કરવામાં આવી છે, જેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન, રેલી અને ઘેરાવ થયા હતા. વિવાદ વધતા ફિલ્મનું નામ પદ્માવતીમાંથી બદલીને પદ્માવત કરવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં અનેક સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જોવા મળી. તેના પગલે પોલીસ તંત્રએ રાજપૂત સમાજના આગેવાનો અને પ્રદર્શનકારીઓ સામે વિસનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કુલ 11 જેટલા કેસ નોંધ્યા હતા. હવે વર્ષો બાદ આ તમામ કેસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હોવાની જાહેરાત થતાં રાજપૂત સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ છે અને સમાજના આગેવાનો સરકારનો આભાર માનતા જોવા મળી રહ્યા છે. આ મામલે રાજપૂત સમાજના આગેવાન અને ભાજપના નેતા જયરાજ પરમાર તેમજ કરણી સેના સાથે જોડાયેલા આગેવાનો દ્વારા અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસ રાજકીય અને પરિસ્થિતિજન્ય હતા અને તેમને પરત ખેંચવામાં આવે. સરકાર દ્વારા બાંહેધરી આપ્યા બાદ હવે આ કેસો પરત ખેંચાતા સમાજમાં સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરંતુ સાથે સાથે એક મોટો સવાલ પણ ઊભો થાય છે કે જો આ કેસ પરત ખેંચવાના જ હતા તો કરવામાં કેમ આવ્યા, અને જો સરકારને એ સમયે પણ ખબર હતી કે આ કેસો ખોટા અથવા પરિસ્થિતિજન્ય છે તો વર્ષો સુધી લોકો એક કોર્ટ અને પોલીસ ચક્કર કેમ કાપતા રહ્યા. અગાઉ પાટીદાર સમાજ પર થયેલા કેસો પણ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. હવે અન્ય સમાજો પણ આવી જ માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશે તો શું તેમના કેસ પણ સરકાર પરત લેશે? અહીં માત્ર એક સમાજ, એક ફિલ્મનો મુદ્દો નથી, પરંતુ કાયદા, રાજકારણ અને જનાંદોલન વચ્ચેનો સંતુલનનો મોટો પ્રશ્ન છે. એક તરફ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરે છે અને બીજી તરફ રાજકીય અને સામાજિક દબાણ હેઠળ એ જ કાર્યવાહી વર્ષો બાદ પરત ખેંચે છે. તેનાથી સામાન્ય નાગરિકોમાં પણ પ્રશ્નો ઊભા થાય છે કે કાયદો સૌ માટે સમાન છે કે પછી રજૂઆત અને રાજકીય દબાણથી બદલાઈ જાય છે. હવે જોવાનું રહ્યું કે સરકારની આ નીતિ આગળ પણ યથાવત રહેશે કે પછી આ એક વિશેષ કેસ તરીકે જ રહી જશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.